टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મધરાતે સીઝફાયરના ઉલ્લંઘન બાદ હવે શાંતિ જણાઈ રહી છે। રાત બાદ સરહદો પર કોઈ જ ગોળીબાર નથી થઈ રહ્યો। એલઓસી પર અડધી રાત બાદથી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં સીઝફાયર બાદ જમ્મુ કાશ્મીરની અંદર સ્થિતિ સામાન્ય છે। અહીંના અખનૂર અને પૂંછમાં ગત રાત્રે કોઈ ફાયરિંગ નથી થયું અને પંજાબના ફિરોઝપુર તેમજ પઠાણકોટમાં પણ સ્થિતિ અત્યારે સામાન્ય જોવા મળી રહી છે। અમૃતસરના ડીસીએ કહ્યું કે હજુ આપણે એલર્ટ પર છીએ। તો સીઝફાયર બાદ પીએમની ઉચ્ચ સ્તરીય આજે મહત્વપૂર્ણ બેઠક। પોતાની શરતો પર ભારત સીઝફાયર માટે માન્યું। સિંધુ જળ કરાર પર નિર્ણય યથાવત રહેશે। પાકિસ્તાન પર લાગેલા બીજા પ્રતિબંધ પણ યથાવત રહેશે। સંરક્ષણ પ્રધાન અને સીડીએસ પણ આ બેઠકની અંદર સંમેલિત હતા। ચીનના વિદેશ પ્રધાને જો કે એનએસએ ડોભાલ સાથે વાતચીત કરી છે। આતંકવાદ સામે એક્શન જરૂરી હતું તેવું ડોભાલે સ્પષ્ટપણે જણાવ્યું અને યુદ્ધ ભારતની પસંદ નથી તે પણ સ્પષ્ટપણે અજીત ડોભાલે જણાવ્યું।